ગોતરકા બ્રહ્મચારી આશ્રમ ખાતે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય મહાશિવરાત્રિની ઉજવણી. રાધનપુર તાલુકાના ગોતરકા ગામ ખાતે ભવ્ય મહાશિવરાત્રિની ઉજવણી. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે આવેલ બ્રહ્મચારી આશ્રમમાં ભવ્ય મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી. સંત શ્રી નિજાનંદ સ્વામી બાપુ દ્વારા પ્રસંગે રાજ્યસભાના સાંસદ સભ્યો મયંકભાઈ નાયક, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર, બેચરાજીના ધારાસભ્ય સુકાજી ઠાકોર, પાટણ માર્કેટયાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલ, વિનોદભાઈ ગોકલાણી, ફરસુભાઈ ગોકલાણી, પ્રકાશભાઈ દક્ષિણી, ગોવાભાઈ રબારી સાથે અન્ય મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ, ભાવિક ભક્તો સાથે રામસેવા સમિતિ, રાધનપુર વિશ્વ હિન્દુ પરિષદ, RSS જેવી સંસ્થાઓના લોકો ઉપસ્થિત રહ્યા. ભજન ભોજન સાથે ભવ્ય મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે નજુપુરા શ્રીરામ આશ્રમના સંતશ્રી અને કથાકાર બટુક મોરારી બાપુ અને અન્ય મહાનુભાવો, સાધુ સંતો ઉપસ્થિત રહ્યા. મોટી સંખ્યાની અંદર મહાશિવરાત્રિની ઉજવણીની અંદર ભાવિ ભક્તો શિવ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જે શિવરાત્રિ પર્વ અને ભારતનું કોઈ નગર, કોઈ ગામ એવું નહીં હોય કે જ્યાં શિવાલયમાં આજે શ્રદ્ધાનું ઘોડાપુર નહીં ઉમટ્યું હોય. સૌથી વધારે હજુ પણ છેવાડાના પ્રદેશોમાં શિવ તત્વ નિર્દેશનનું જે કાર્ય જીવંત છે અને એમાં પણ આ વખતે સોરામાં સુગંધ પડે એવો વિષય એ બન્યો છે કે કુંભ મેળો અને ત્રિવેણી સ્નાન આણે જે ક્રાંતિ સર્જી છે એના કારણે પ્રત્યેક શિવાલયોમાં એક નવી ઉર્જા, નવો ઉમંગ, નવી શ્રદ્ધાનો સંચાર થયો છે. અને કુંભ મેળાના કારણે કોઈ છેવાડા વિસ્તારોમાંથી જેની પાસે સાધનો છે એ પણ ત્રિવેણી સ્નાનમાં ગયા છે, જેની પાસે નથી એ લોકો ભાડાના કરીને ગયા છે. અને આબાલ વૃદ્ધ બધા જ લોકોએ આ વખતે આખા રાષ્ટ્રમાં જાણે કે એક રાષ્ટ્રીય આંદોલન પેદા થયું હોય એવડું મોટું જે આંદોલન પેદા થયું છે. અને એમાં શિવરાત્રિ પર્વ નિમિત્તે જ્યારે મેળાની પૂર્ણાહુતિ થાય ત્યારે આજે ગામડે ગામડે, શહેરોમાં બધે જ એક મહાપર્વની પૂર્ણાહુતિ થઈ છે. અને એની સાથે રાષ્ટ્રીય ચેતનાની ભારતમાં જાગૃતિ થઈ છે. અને એ જે લહેર આવી છે એ ભવિષ્યમાં અને ભવિષ્યના ભારતને એક નવી રીતે વિશ્વ સામે પ્રગટ કરશે એવી ચોક્કસ કાશી વિશ્વનાથને પ્રાર્થના કરું છું. આજે અહીંયા બધા ભક્તો, બધા લોકો અહીંયા આવીને દર્શન કર્યા છે અને બધા લોકોએ ભાવ પ્રગટ કર્યો છે. એમની સરાહના કરું છું અને શિવ ભક્તિ બધાનામાં પ્રગટ થાય એવી પ્રાર્થના કરું છું. કાશી વિશ્વનાથ.